तो नमस्कार दोस्तों फरी एक बार स्वागत है आपનું લોકની ચેનલની અંદર। તો દોસ્તો આજના વિડિયોની અંદર વિવિધ યોજનાઓ તેમજ ખેડૂત સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો લાઈક કરી આપણી ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों पहली हवामान खबरनी बात करिए तो अर्धा गुजरात में वरसादनी आगाही करवामां आवी छे। तो हवामान विभाग द्वारा अर्धा गुजरात में भारे थी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। जूनागढ़, पोरबंदर, गीर सोमनाथ सहित 9 जिला में भारे थी अति भारे वरसादनी शक्यताना पगले रेड एलर्ट अन्य जामनगर, भावनगर, कच्छ सहितना 11 जिला में ऑरेंज एलर्ट जाहिर करवामां आव्युं छे। आ उपरांत अमदावाद, आणंद सहितना जिला में भारे वरसादना पगले येलो एलर्ट जाहिर करायुं छे मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ તો ચાંદીપુરા વાયરસથી બચવા માટે શાળાઓએ સૂચના આપી છે મિત્રો। તો રાજ્યમાં ચાંદીપુરાના કેસો વધતા તંત્ર એલર્ટ થયું છે। ત્યારે અમદાવાદ ગ્રામ્યના ડીઓએ દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓને સતર્કતા વર્તાવવા માટે સૂચના આપવામાં આવી છે। ચાંદીપુરા વાયરસે રાજ્યમાં કહેર વર્તાવ્યો છે। ત્યારે ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસ બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાયરસના કારણે 14 બાળકોના મોત થયા છે અને હજી પણ બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટને લઈને ખેડૂતો માટે મોટી જાહેરાત। તો ભારત મૂળભૂત રીતે કૃષિ પ્રધાન અર્થતંત્રવાળો દેશ છે। જો કે સરકારે કૃષિ ક્ષેત્ર પર જોઈએ તેટલું કામ કર્યું નથી। તાજેતરની લોકસભા ચૂંટણીમાં શાસક પક્ષના અપેક્ષિત પ્રદર્શનથી ખેડૂતો હવે ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે। તો છેલ્લા કેટલાક દિવસોમાં ખેડૂતોની તરફેણમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે। મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે 14,000 કરોડની પાવર સબસિડી, ડાંગર ઉત્પાદકો માટે 1,300 કરોડનું પ્રોત્સાહન અને દૂધ ઉત્પાદકો માટે આશરે 200 કરોડની સબસિડીની જાહેરાત કરી છે। વધુમાં તેલંગાણા સરકારે ખેડૂતો માટે લોન માફીનો પ્રસ્તાવ મૂક્યો છે। આ પછી મહારાષ્ટ્ર, ઝારખંડ અને પંજાબના ખેડૂતો પણ માફીનો પ્રસ્તાવ મૂક્યો છે। તો આ કૃષિ લોનની માહિતી માટે તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 25,000ની સહાય આપવામાં આવશે। તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33થી 60% નુકસાન વળતર અપાશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000નું વળતર આપવામાં આવશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 70 લાખ ખેડૂતોની લોન માફ। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને 6,098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું છે કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે। કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે 31,000 કરોડ રૂપિયાની લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી
સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર ₹6000 જમા કરવામાં આવશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂતના ખાતેદાર હોવા જોઈએ અને ઘરના દરેક સભ્યને આ સહાય યોજના મળવા પાત્ર રહેશે। જો કોઈ ખેડૂત 13000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેની કિંમતના 40% અને બેમાંથી ઓછું ₹5200 અથવા તો 6000 બંનેમાંથી જે ઓછું હોય એટલે કે ₹5200ની સહાય મળવા પાત્ર રહેશે। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।